જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. 28 એપ્રિલ. મૃદુ રુજુ વાણી. બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા અપશબ્દ કહેવાય. આ બધું કેવું છે? આપણે લોકોને જોયા છે આવું બોલતા, અપશબ્દ, ગાળો. અને એમ માન્યું કે એમાં રોફ પડે છે. પેલાનો કેવો રોફ પડે છે જો એ માન્યતા આપણી અંદર બેસી ગઈ. આ તો આપણે તપાસ કરતા ખબર પડે કે આ અપશબ્દો બોલવાની આદત અંદર પ્રવેશ ક્યાંથી કરીએ. એના કારણે હવે આપણને પણ આવી આદત થઈ ગઈ બોલવાની. એટલે સામા કઈ કરી શકે નહીં ને આપણી એવી વાણી નીકળે. અને પાછું અંદરથી એનો ટેસ્ટ લેતા હોય છે. આ એકલું પણ અહીંયા દાદાએ આપણને કીધું કે આપણે આવી રીતે કોઈને કશું કીધું અને એમને દુઃખ થાય એ બધા અપશબ્દ કહેવાય. આપણે તો બધું બોલતા નથી ને. બોલો છો ખરા? બોલો છો કે નહીં? બોલીએ છીએ ને ભાઈ, બોલીએ છીએ. પેલા કે છે ના મારી ટેપ કોઈ દિવસ એવી વાગે છે ખરી એમ. દાદાએ તમે ચમક કર્યો આજે. અરુણાબેન બોલે છે, તમે ચમત્કાર કર્યો આજે. હવે રસ્તો મળે તો લોકો ચાલે ને. બોલો. હા, હવે થોડી શું કે? જાગૃતિ વધી છે એટલે, કારણ કે મુરલીનાનંદના હા, બધા પ્રયોગો બહુ ચાલે છે. બરાબર છે, બરાબર છે. બહુ સરસ કન્સોલિડેશન કરેલું છે એમણે. રાઈટ રાઈટ. એટલે આપણે શું કહીએ કે જે રસ્તેથી ચોર બેઠો ખબર પડે ને તો પછી એ રસ્તો સ્વાભાવિક બંધ થઈ જાય. અને ચોર પેંચ્યા પછી જે બધી ઉથલપાથલ થઈ એ બધું નુકસાન બધું સરખું કરી નાખે. તાર લગી જે બધું બોલેલા છે તેને જે જેટલું યાદ આવે. અને આનો લાભ આપણે નજીકના લોકોને જ આપતા હોઈએ છીએ. બહુ દૂર જતો નથી એ. બહાર તો એટલા ડાયા થાય ને વાત ના શું એમ કે ને, એટલું બધું એને શું કહીએ, પોલાઇટ રહે, નમ્ર રહે. એટલે આ પેઠું કેવી રીતે આપણે સમજી ગયા, એની અસર કેવી રીતની થાય છે એ સમજી ગયા. કોઈ મને અપશબ્દ બોલે તો મને શું થાય, મને જે દુઃખ થાય છે. તો હવે માનવતા નો ધર્મ આપણને એમ શીખવાડે છે કે જે તમને જોઈતું હોય તે આપો. જે તમને જોઈતું હોય તે આપો. એટલે પેલા કહે છે કે ના ભાઈ, તો સુખ જ જોઈએ છે. તો પછી બસ આ દુઃખ આપવાનો ધંધો બંધ કરી દો. સીધી સીધી વાત છે. અહીંયા અમુક બાબત જે દાદાએ
જે રીતે આખી સમજણ રૂપે મૂકી છે ને એ સમજણ જ એવી છે ને કે તમારામાંથી એ દોષ બહુ આસાનીથી જતો રહે. નહીં તો આ દોષનું પ્રકરણ એવું છે ને કે પહેલી વાર તમને ભૂલ પકડાય જ નહીં, એટલી જાગૃતિ આવે જ નહીં. અને કોઈ કે તો પોતે એનો સ્વીકાર કરતા નથી. અહીંયા આપણે વાત સમજી લઈએ કે જે જાગૃતિ આવી છે આ જ્ઞાનથી, જેના કારણે આપણા ભ્રાંતિના કર્મો દાદાએ ભસ્મીભૂત કર્યા અને એ કર્મો ભસ્મીભૂત થવાથી આજે જાગૃતિ ખુલ્લી થઈ છે. હવે એ જાગૃતિ આપણને આ બધું દેખાડે છે અને દાદાની વાત આ જાગૃતિ થકી આપણને પકડાય છે. પેલું કહે ને કેટલા વખતથી આપણે સત્સંગમાં છે, કેટલી બધી વાત દાદા પાસેની આપણે સાંભળી છે રિપીટેડલી, અને હવે કંઈક એ જ વાત વાંચવામાં જાણવામાં આવે છે તો અંદર લાઈટ થાય. બરાબર છે, આ તો કેવું થતું હતું, આ લગી એવું જ બોલ્યા છે. હવે અહીંયા બીજું પણ એક સરસ આવે જ છે કે બીજાને કહીએ અને દુઃખ થાય તો એ ત્યારબાદમાં આવે. ના ના કરુણા બોલતા નથી હવે. ના ના આવે. એ ત્યારબાદમાં આવે. ના આવે. હવે ત્યારબાદના પ્રમાણ જ્યાં તૂટે છે તો એ વ્યવહાર આદર્શ કહેવાય. ના. આદર્શ વ્યવહાર કોને કીધો કે તમારા વ્યવહારથી કોઈને દુઃખ થાય નહીં. ના થાય. અને આદર્શ વ્યવહાર શા માટે? કે આપણું પૂતગલ પ્રેમ સ્વરૂપ થવું જોઈએ, બધાને અનુકૂળ થઈ જવું જોઈએ. એટલે એ એક પૂતગલ છે ને એ પ્રમાણિત કરે છે વ્યવહારથી. વ્યવહાર પક્ષે જો નિશ્ચયમાં અથડાતા નથી ને આપણે, વ્યવહારમાં અથડાઈએ. હવે વ્યવહારમાં આવા પ્રેમ સ્વરૂપ થયા. આ પ્રેમ સ્વરૂપનો ભાગ છે ને તે આમ જોવા જાય તો વિકલ્પે કરીને છે. વિકલ્પે કરીને એટલે શું? સ્વાભાવિક પૂતગલ કોઈની જોડે અથડાતું જ નથી, સહજ પ્રકૃતિ કોઈની જોડે અથડાતી જ નથી. પણ આ બહારનો ભાગ પ્રેમ સ્વરૂપ થવાથી, આ માનવતાનો ધર્મ અને એની સમજણ પ્રાપ્ત થવાથી આપણો વ્યવહાર આવી રીતે અહિંસક, સામાન્ય કિંચિત માત્ર દુઃખ ન હો એવો થતો જાય છે. આ સમજાય છે? પણ આમાં બહાર માનવનો ફોટો પડે છે, માણસનો ફોટો પડે છે, પણ માનવતા દેખાતી નથી. એટલે આ સમજણથી આપણી માનવતા ખુલ્લી થતી જાય છે. એટલે માનવતા જો ના રહી, માણસ જ ના રહ્યા તો પછી આપણે કરવાનું શું પછી? એટલે પણ આમાં એવું બની શકે કે આપણો નિશ્ચય પાકો નથી એટલે આ થાય છે. એવું નથી, જાગૃતિ એ દિશામાં પહોંચી નથી. જાગૃતિ પહોંચી વળે ને. જો તમને એકદમ સ્થૂળ દાખલો આપું. ચાલતા ચાલતા સામે થાંભલો આવી ગયો તો અટકી જાઓ છો કે નહીં? બાજુમાં થઈને ચાલી એ જ, એટલે ખસીને બાજુમાંથી નીકળી જાય. સમજે છે શું? નુકસાન મારું જ છે, મને જ નુકસાન છે. આ અથડાઈએ છે, સામાન્ય દુઃખ થાય એવું બોલીએ છે, ત્યાં એકદમ પકડાતું નથી કે આ મને દુઃખદાયી થવાનું છે. આખરે આ વ્યવહાર જે સામાન્ય દુઃખ થાય એવું થાય છે
અને અહીંયા આદર્શતાના પ્રમાણ તૂટે છે, ત્યાગવાદના પ્રમાણ તૂટે છે, અને જ્યાં ત્યાગવાદના પ્રમાણ તૂટે પછી આપણી પાસે રહ્યું શું? એટલે સામાન્ય હૃદયરૂપ કેવી રીતે થવું? રાઈટ. અને ત્યારે ખરેખર જોવા જાય ને તો દાદાની વાત આપણે માની ક્યારે કે આપણી જોડે હૃદયરૂપ થયા, પ્રેમ સ્વરૂપ થયા, એટલે એમની વાત સ્વીકાર કરી. શું કહીએ છે ખબર છે? મને મારા કરતા દાદામાં વધારે વિશ્વાસ. ઓહો. હવે આ જ્યારે કોઈ બોલે એ જ વસ્તુ બતાડે છે કે આનો મતલબ શું થાય. એવું આપણે બધા જોડે થઈ જવાનું છે. ત્યારે આપણો વ્યવહાર પરફેક્ટ થયો કહેવાશે, સહજ થયેલો કહેવાશે. અને એ વ્યવહાર નિશ્ચયનું પ્રમાણ આપશે અને સામાનું સર્વસ્વ કલ્યાણ કરશે. ખ્યાલ આવ્યો? યસ. લક્ષ્મીકાંતજી, જય સચિદાનંદ. લક્ષ્મીકાંતજી વાંચો. હા, જય સચ્ચિદાનંદ. બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા અપશબ્દ કહેવાય. ને દાદા કહેતા હતા ને કે કોઈને પણ દુઃખ થાય એવી વાણી નીકળે તો કે એ વાણી યથાર્થ વાણી કહેવાય નહીં. સમજાય ને? એ બધા અપશબ્દ જ કહેવાય. કારણ કે આપણો જે આશય છે એને દોષિત જોયા માટે એને આપણે દુઃખ થાય એવું બોલીએ છીએ, માટે એ બધા અપશબ્દ કહેવાય. એટલે આ તો આપણે રોજબરોજના જીવનમાં નિરંતર થતું હોય છે. આમ આપણે કહીએ કે અમે કોઈ અપશબ્દ બોલતા નથી, લૌકિક ભાષામાં કહીએ તો કેવું આમ લાગે. અપશબ્દ એટલે શું? તો કે બીજાને કંઈ પણ દુઃખ થાય છે એ ઇન્ટેન્સ સાથે હોય છે. જ્યારે આપણે બહુ વધારે પડતો ગુસ્સો થઈ જાય કે આ થઈ જાય ત્યારે એવા અપશબ્દ નીકળતા હોય છે કે જે રૂટિનમાં લોકો બોલતા નથી હોતા એવા શબ્દો નીકળી જાય. એટલે તો કે એવી વાણી નીકળે ત્યારે ખાસ અંદર આપણે જાગૃતિ કેળવવાની. આમ આપણે રૂટિનમાં બહાર દેખાતું ના હોય કે આપણે કોઈ આવું બોલતા હોઈએ છીએ, પરંતુ આ એક પ્રમાણ આપણને આપ્યું આજે, થર્મોમીટર, કે બીજાને કંઈ પણ દુઃખ થયું એવું બોલ્યા એ બધા જ અપશબ્દ કહેવાય. તો આપણે રોજ ચેક કરતું રહેવાનું કે આપણે કેટલા અપશબ્દ બોલીએ છીએ. સમજાય? કેટલે લોકોને શાંતિ આપે એવી વાણી બોલીએ છીએ અને કેટલી દુઃખ આપે એવી વાણી બોલીએ છીએ. તો એ આપણને આપણું પોતાનું પ્રમાણ અંદરથી દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. લક્ષ્મીકાંતજી, we can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર